નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 67 વારનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને મિત્રો બધી જ ડિટેલ્સ આપવાનો છું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સો મિત્રો, આજનું આ આપણું મકાન રહેવાનું છે। લોકેશન તમે જોઈ શકો છો। હવે મિત્રો, આ રહેવાનું છે મેઇન એન્ટ્રન્સ એરિયા, જે તમે જોઈ શકો છો। અને એલિવેશન કંઈક આ ટાઈપનું મકાનનું રહેવાનું છે, જે પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એલિવેશનવાળું મકાન રહેવાનું છે। પાણીની ફૂલ સુવિધા રહેવાની છે મિત્રો। વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ આપવાનો છું, કિંમત, લોકેશન એન્ડ ઓનરના કોન્ટેક્ટ નંબર અને નો બ્રોકરેજ ડીલવાળું મકાન રહેવાનું છે મિત્રો। તો ચલો હવે હું તમને વિઝિટ કરાવી દઉં છું મકાનની। સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા। અને હા મિત્રો, મકાનની અંદર તમે જે પણ વસ્તુ જોશો બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે। રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે। સો તમે જોઈ શકો છો આ લિવિંગ એરિયા છે। સામેની સાઈડ તમને ટીવી યુનિટ મળી જશે। ઉપર પીઓપી, લાઇટ, પંખા એ બધું જ તમને મળી જવાનું છે। ગેસ લાઇન પણ તમને કિચનની અંદર મળી જવાની છે। સામેની સાઈડ કિચન અને તેનાથી આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। સો મિત્રો, તમે જોઈ શકો છો આવડી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળવાની છે। આ સાઈડ ટીવી યુનિટ અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। બાકી તમે પ્રોપર વ્યૂ લિવિંગ એરિયાનો જોઈ શકો છો। ટીવી યુનિટ પણ ખૂબ જ સરસ એવો બનાવેલો છે। અહીંયા સીડી રહેવાની છે, ત્યાંથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાશે। અને આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન, અને કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। સો તમે જોઈ શકો છો કિચનમાં પણ તમને ઉપર ચીમની અને અહીંયા પર સીડી નીચે તમને સામાન રાખવા માટેનો સ્ટોરેજ એરિયા મળી જવાનો છે કિચનની અંદર। અને ફૂલ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથેનું મકાન રહેવાનું છે। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનું, જે પણ તમે જોઈ શકો છો। અહીંયા તમને કબોટ મળી જવાનું છે। ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે। અને આ રહેવાનું છે મિત્રો બેડ। બેડની ચારે બાજુ તમને સ્પેસ પણ મળી જવાની છે। અને આ અટેચનું વોશરૂમ રહેવાનું છે। તો તમે વોશરૂમ પણ જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર રીતે। તેની બાજુમાં આ રહેવાનું છે મિત્રો વોશ એરિયા। ફૂલી સ્પેશિયસ વોશ એરિયા રહેવાનો છે। ઉપર સેફટી પર્પઝ માટે ગ્રીલ પણ લગાવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। સો આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ। હવે તમે ફર્સ્ટ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો। ફૂલી સ્પેશિયસ રહેવાનું છે, તમને સ્પેસ પ્રોપર મળી જવાની છે ફર્સ્ટ બેડરૂમની અંદર। પ્રોપર વ્યૂ તમે ફર્સ્ટ બેડરૂમનો જોઈ શકો છો। સો મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ એરિયા, કિચન અને ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે। કિચન પણ તમે જોઈ શકો છો મિત્રો। કિચનમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે। ઇલેક્ટ્રિક આઇટમ, ફર્નિચર જે બધું તમે વિડીયોમાં જોશો મિત્રો, બધું જ મકાનની સાથે જ રહેવાનું છે। રેડી ટુ મૂવ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર રહેવાની છે। તો ચલો હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરી લઈએ। અને સીડી પર તમે જોઈ શકો છો સીડીમાં પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે, અને ગ્રીલિંગ પણ ખૂબ જ સરસ એવી કરેલી છે, જે તમે જોઈ શકો છો। હવે મિત્રો ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમ તમને મળી જવાના છે। સો સૌપ્રથમ હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે। સો તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે મિત્રો, જ્યાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જવાનું છે। સો તમે જોઈ શકો છો ફર્નિચર પણ ખૂબ જ સરસ એવું કરેલું છે। અને આ રહેવાનું છે વોશરૂમ, અને વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। અને સો તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ, અને બેડ રાખતા તમે પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયા વોર્ડરોબ રહેવાનું છે, ઉપર તમને પીઓપી કરેલું પણ મળી જવાનું છે। અને આ રહેવાની છે મિત્રો બાલ્કની। સો તમે જોઈ શકો છો કંઈક બાલ્કની વ્યૂ તમને આ ટાઈપનું મળવાનો છે। અને અહીંયા તમને કોઈ તમે તમારું વર્ક પણ કરી શકો છો, તે માટે તમને ટેબલ પણ મળી જવાનું છે। સો મિત્રો, આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ। પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો। સામે તમને વોર્ડરોબ પણ મળી જવાનો છે, જે તમારો જરૂરી સામાન રાખવા માટે। અને બેડ પર તમે જોઈ શકો છો ખૂબ જ મોટો એવો બેડ રહેવાનો છે, અને ફર્નિચર પણ ખૂબ જ સરસ એવું ફર્નિચર પણ કરેલું તમને જોવા મળી જશે સેકન્ડ બેડરૂમની અંદર। તો ચલો હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી ટેરેસ પર જઈ શકાશે, ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। સો મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર રીતે। જ્યાં પણ તમને બેડ
અને એક કબોટ મળી જવાનો છે। સો તમે એ પણ વિડીયોમાં જોઈ શકો છો। એક કબોટ બેડ આ બેડરૂમમાં તમને મળી જવાના છે અને અટેચ સામે તમને એક વિન્ડો મળી જવાનો છે અને અટેચ વોશરૂમ સાથેનો થર્ડ બેડરૂમ રહેવાનો છે। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ, જ્યાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે। સો તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો થર્ડ બેડરૂમનો, કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે। ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે, લાઇટ, પંખા, પછી ફર્નિચર બધું જ એમનું એમ જ રહેવાનું છે અને સારા એવા લોકેશનની અંદર મકાન આવેલું છે। બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોમાં આપવાનો છું, બસ વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો મિત્રો પસંદ આવે ને તો લાઇક કરવાનું ના ભૂલતા। તો ચલો હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, જ્યાં તમને બંને સાઈડ ટેરેસ મળવાની છે। સામે તમે જોઈ શકો છો રેલવે તમને એક ટ્રેનનો પાટો સામેની સાઈડ રહેવાનો છે। આ આગળનું ટેરેસ અને અહીંયાથી તમે પાછળનું ટેરેસ પણ તમને મળી જવાનું છે। સો તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર પણ એક તમને મળી જવાનું છે। તો આ ટાઈપનું કંઈક ટેરેસ રહેવાની છે, એટલી સ્પેસ તમને ટેરેસમાં મળવાની છે અને સાઈડમાં તમે પ્લોટ પણ જોઈ શકો છો, જ્યાં તમે તમારી કાર પાર્ક કરી શકો છો। એટલે મિત્રો વાહન પાર્કિંગની ફૂલી સુવિધા ગણો તો પણ ચાલે મિત્રો। અને આ રહેવાનું છે મિત્રો પાછળનું ટેરેસ, જે પણ તમે જોઈ શકો છો। ઉપર તમને સોલાર વોટર હીટર પણ લગાવેલું જોવા મળી જશે અને આજુબાજુનું વ્યૂ પણ તમે જોઈ શકો છો। સો મિત્રો આ હતું 67 વારનું 3 BHKનું મકાન। હવે મિત્રો આમાં તમે જે પણ ફર્નિચર જોયું, જે પણ ઇલેક્ટ્રિક આઇટમ જોઈ એ બધી જ સાથે જ રહેવાની છે અને નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે। તમે ડાયરેક્ટ ઓનરનો જ કોન્ટેક્ટ કરી શકશો। હવે સૌપ્રથમ તો હું લોકેશન જણાવી દઉં તો સ્વામી શાંતિ પ્રકાશ સોસાયટી નિયર હંસરાજ નગર, રેલવે સ્ટેશન રોડ, મહેશ્વર પાર્કમાં આપણું આ મકાન આવેલું છે બરાબર। હવે મકાનની કિંમતની વાત કરું તો 44 લાખ 44 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે અને એ પણ નેગોશિયેબલ કિંમત છે બરાબર। રૂબરૂ બેઠકમાં કિંમતમાં ફેરફાર થઈ શકે છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો। મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।